ને અમારા આ ભાઈનો બર્થડે છે આજ કા જી શું વાહ આંખમાં ઊંઘ દેખાતી જો પછામાંથી 10 કસ્ટમરને છે ને 40 લીટરના કુલર દેવાના છે એટલે પેલું બિલ બુક છે ને પેલી સીટી ગઈ છે અંદર હાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે જો ભાઈ જો આ પેલી ઘરઘંટી નીકળી ગઈ છે આપણી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો ભાઈ હું રાતે પાછો આવતો હતો ઘરે અને અત્યારે જવાનું છે મોવા કેમ કે આજ છે આપણે એક નાની શોપનું ઓપનિંગ એટલે મોટા ભાઈ ને બધા લોકો તો ત્યાં જ છે પણ હું આવતો હતો ઘરે ને અત્યારે છે ને ઘરે બધી થોડી હાલે છે કેમ કે ભાઈ બધું થોડું ઘણું વસ્તુ એ લઈ જવી પડે બાકી તો બધી વસ્તુ ત્યાંથી થઈ ગઈ પણ થોડી ઘણી વસ્તુ હોય અહીંથી લઈ જવી પડે ને આજ ભાઈ આપણે ઘર ઘંટીની જે શોપ કરી છે એનું ઓપનિંગ છે એટલે ફટાફટ બધું પેકિંગ હાલે છે અત્યારે જો મારા પપ્પા જો કંકુન ડાબલી ભાઈ બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી મારો રામ ને લક્ષ્મણ નવી દુકાન ખોલે છે ને હંધાય આવજો ને તમે આવો ને આવો સપોર્ટ કરજો તો અમે પાછું કઈક વસ્યા છીએ ને અમારી દુકાને આ આઈસ ગરમ ખાવા આવજો તડકાની ઠંડી ઠંડી કઈ નહીં તમે હાલો આવતા રહો અને હું નીકળું હા તમે નીકળો ને અમે આગળ તારથી ને આવી 8 વાગ્યાની પૂજા છે એટલે વહેલા પૂગી જઈ પછી બધા 9 વાગ્યાનું કીધું ને પણ પૂજા વહેલા થઈ જાય ને એટલે અત્યારે 7:30 તો ચા છે એટલે હું નીકળું મોવા ને મમ્મી ને પપ્પા ને આશુબેન ને બધા આવતા રહે કા કેમ મોડી બધાને જય માતાજી જય માં મોંગલ ને મોડી તારી પેલા પોગી જી દૂધ હું અહીંયા આવીને પાછો આમ જો કામ હતું નથી અમે પણ ઘેર નવરા થઈ આવી ને વાહ જો આમ જો બર્થડે બોય ભાઈ પૂજા થવા મળી છે અત્યારે ને અમારા આ ભાઈનો બર્થડે છે આજ કા હા દીદે બર્થડે છે તારો શું લેવાનું છે કેક વાહ વાહ બાપા સીતારામ બોલી જાય નાની બોલ એ શરમાળ વાહ ચાલો ભાઈ પૂજા થાય છે તો પૂજા આવું વહીવટ જ હોય તો આપડા બધાને મારે કાઈ વહીવટ નહીં મેં હું વહીવટ કર્યો ઓઢણી હારી લાગી છે કે નહીં હારી લાગતી ને એમ નહીં પણ આને સુંદરી નહોતી આવી તો મને સુંદરી વિના મારું નહોતું લાગતું ને આ જુગાર માર્યો એમ હાલ લાગે મેડમ આવી ગયા છે અત્યારે તો મારે હારે જ આવી બોલ તાણીને બોલાય તાણી હા જી શું વાહ વાહ તાણીને બોલવું પડે ને શરમ લાગે એમ નહીં તને પૂછીને તાણીને બોલે એટલી મર્યાદા એમને હડું રેવા દીની બાપા તું ક્યારે આવ્યો ભાઈ તું હું આવ્યો રાતે 1 વાગે રાતે 1 વાગે કોમ્પ્લેક્સ હે 1 વાગે નીકળ્યા હતા ને 5 વાગે ભાઈ મવા પગ્યા તે મેણું માર્યું તું ભાઈ તું નહીં આય એવો મને વાવડ મેળા હતા હે રાતો રાત નીકળ્યા મેર ને મેણું નો ખપ એમ પ્રતાપ મેર હો ભાઈ રાતો રાત પગી ગયા ભલા આંખમાં ઊંઘ દેખાતી જો અમે બધા ઘરઘંટી વાળા છે ને ભાઈ પાર્ટનર ભેગા થઈ ગયા છે એક અહીંયા હે ભાઈ અહીંયા રા ભાઈ અને એક અહીંયા રા ભાઈ હજી અડધા ઘટે છે આમ અડધા ઘટે રાજસ્થાન વી ગયા ને આ 12મી બ્રાન્ચ છે 12મી ને ઓકે તો વાંધો નહીં વિશ્વાસ ઘરઘંટીની એટલે બધે મળી રહે અહીંયા નહીં પણ આમ બોટાદ બાજુ મળે બોટાદ બાજુ મારા બોટાદ ની અંદર આવી જાવ સાયલા ની અંદર આવી જાવ કરગંટી ગમ્યા ગુજરાતમાં મહાદેવની જય બધાને તમે ઓલું કરાવવા બિલ બનાવતો હોય ભલે ભલે બનાવો હાલો ભાઈ ઘંટી એને તો ઘરનું હે ભાઈ અત્યારે છે ને ભાઈ બુકિંગ ચાલુ થઈ જશે ફટાફટ જો જો પેલું એમાં નંબર ને નામ તો લખો બિલ છે ને 1 નંબરનું બિલ ચીઠી છે ઓકે ઓકે 1 નું 50 સુધી ઓકે હાલો ભાઈ પેલું બિલ પછામાંથી 10 કસ્ટમરને છે ને 40 લીટરના કુલર દેવાના છે એટલે પેલું બિલ બુક છે ને પેલી સીટી ગઈ છે અંદર હાલો આ પછી 50 બિલ થાય ને એટલે ખુલશે એમાંથી 10 જણાને મળવાના છે ભાઈ કુલર એ રીતના છે
આ ભાઈ અમારે છે ને બીજી ઘંટી બુક કરાવી છે. કયું ગામ તમારું? નીપથી ભાઈ. અને જો આ ચિઠ્ઠી નાખી છે, નાખી જો મારો ધક્કો. હા, હવે 50 બિલ પૂરા થાય ને તેથી જો તમારા બાઇકમાં છે ને તો કુલર આપશું તમને, એટલે પાછો ફોન કરશું. રેડી? મમ્મી કેક કાપવાની છે. એ બર્થડે આજ કા? હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. વાહ મોટા, બધાને આઈસ્ક્રીમ ખવડાવજો તું આજ, બધાને ખવડાવી દેજે તો વાંધો નહીં. અત્યારે ને આમ જો બધાય દોસ્તારો આવી ગયા છે. કીઓના પણ મને કઈ ટાઈમ રહેવા નથી દીધો આવડા કોઈએ. મજા આવી ગઈ. ખૂબ ખૂબ આભાર. પ્રગતિ કરો ને હવે 100 થી શોપ ઓપનિંગ કરો એવી મહાદેવ પાસે પ્રાર્થના. આવડા પાસે કરાવવાની કા? અત્યારે ભાઈ બધા મિત્રો આવી ગયા છે. આમ જો અમારી ગેંગ આખી અત્યારે બધા ને વિડીયો વાળા છે. અને અમારા એક જૂના મિત્ર આવ્યા છે, જો શરમાય છે આ ભાઈ. 3 વર્ષ પછી આજ મળ્યા છે પણ કઈ બોલ છે નહીં, કેમ કે આને બ્લોગમાં લાગે છે શરમ. હેપી બર્થડે. થેન્ક યુ કહેવાનું હોય, થેન્ક યુ કહેવાનું, થેન્ક યુ. હેપી બર્થડે એમ તો તારે શું કહેવાનું? થેન્ક યુ એમ કે. જો ભાઈ જો આ પેલી ઘરઘંટી નીકળી ગઈ છે આપણી. ફર્સ્ટ જાય છે અહીંયા ટેમ્પામાં. આજનું કામ છે ને બધું પૂરું થઈ ગયું. હાથ પડવા આવી છે ને અમારા સેલ્સમેન છે ને આ ભાઈ છે. તો શોપ ઉપર આ ભાઈ હાજર રહેશે. અમે હશું કે નહીં પણ આ ભાઈ તમને ઘંટી આપી દે. અને તમારું નામ કહી દો બધાને. હિતેશભાઈ હશે અને તમે ફોન કરશો ને આ નંબર ઉપર એટલે હિતેશભાઈને ફોન લાગશે. અને બધું મેનેજમેન્ટ અહીંયા અમારે હિતેશભાઈ કરવાના છે, એટલે બધા હેન્ડલ તમારે કરવાનું છે. ઓકે ડન ને? ગમે હોય તો અમને ફોન કરી દેજો. બાકી ભાઈ આપણી શોપ છે ને હિતેશભાઈ હેન્ડલ કરવાના છે આ બધું ઘર ઘંટીનું. અને હું હવે આવું કાલ. રેડી? હે ભગવાન, ઘેરે પૂગી જા ભાઈ શાંતિથી. અને ઘેરે આવ્યો ને તારે ખબર પડી. જો અને પપ્પા રવિ આવ્યો, એને અહીંયા નામ હોય ને હાલ એને અહીંયા જ આવે. પરાણે આવ્યો ના કેરીના હાથમાં. આર્યનભાઈ છે ને ભાઈ પરાણે વી આવ્યો છે, કેમ કે આને પેલા આધાર કાર્ડ કઢાવવા જવાનું હતું તો પરાણે વી આવ્યો ભાઈ ઘેરે. અને કાલ છે ને પાછો મોવા જાય. કાલેથી ભાઈ આખો દિવસ હું ઘરઘંટીવાળી શોપ ઉપર રહીશું. તો જે ન આવ્યો હોય આટો મારવા આવવું હોય તો કાલે બધાય પૂગી જાજો. કેમ કે કાલે સવારે 10 વાગ્યાથી સાંજના 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી હું ત્યાં રહીશું. કેમ કે મને ને એ સેલિંગમાં થોડીક વધારે મજા આવે. કપડાં મને મગજ મારી થોડીક વધારે રહી કે આ સાઈઝ ને આ સાઈઝ. પણ ઘરઘંટીમાં એવું જ હોય કે ભાઈ આ ભાવના પીસ છે ને મજા આવી મને એમ. બાકી તો કંઈ નહીં, પણ ભાઈ નાનું તો કર્યું છે. તો બસ આજુબાજુમાં જેને ઘંટી લેવી હોય તો કહેજો. આપણે 30 કિલોમીટર સુધી તમારા વાહનમાં અમે પુગાડી દેવું ને બાકી ભાડું અમે આપી દેવું. એ રીતનું છે આખું. અને ભાઈ ખાસ વાત, હું બધાને ફોન નહોતો કરી શકું કેમ કે આ મારો મેન ફોન છે ને કાલ છે ને તૂટી ગયો હતો. તો મેં રિપેર કરાવ્યો સવારે ને અત્યારે લાવ્યો છું. એટલે બધાને ફોન નહોતો કરી શકું કેમ કે બધાના નંબર મારા પાસે આમાં હતા. અને જે ઇન્સ્ટાગ્રામમાં હતા એને બધાને મેસેજ કરી શક્યો હતો. કાલે હાલના મારો ફોન તૂટી ગયો એટલે બધાને કહી ન એક હું પાછો. તો સોરી બધાને કહી ન શક્યો એટલે, કેમ કે મેન કોન્ટેક્ટ આમાં હતા, ઇન્સ્ટાગ્રામમાં આ મોબાઈલમાં નહોતા. ઇન્સ્ટાગ્રામમાં જે હતા બધા દોસ્તારોને એને મેસેજ કર્યા એ રીતનું હતું. બાકી અત્યારે હું આવ્યો છું રત્નેશ્વર, કેમ કે આયસ મહેમાન અહીં. હા હમ આયે મહેમાન. મહેમાન તો હતા જ થી. હમ આયે. હમ હે યમ હમ યમ. અરે તો હમ આજનું વેધર બહુ મસ્ત છે. અને મસ્ત મજાનો આજે અમારો ફોટોગ્રાફી વિડિયોગ્રાફી કરી દીધી અમારો જેક બ્રો. બસ હું થલવાનો શૂટ કરી દે. એમ આયે હું લેવા આયા ફિર લાંબા રોકાવાનું છે કઈ રીતના રોકાવાનું છે. લીલા વાત તો ધમક્યું મારે. કાંઈ વાંધો નહીં. બાકી ભાઈ ઘર ઘંટી લેવી પૂગી જાજો. મવા આપણે ત્યાં બધી જગ્યાએ મળી રહી છે. ખાલી ફોન મારજો તમારે જ્યાં જતી ને ઘંટી મળી જાય. બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. હા જે એડિટ કરે. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. જાવ તો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.